શું ચાલે બધાને? એકદમ મજામાં ને ભાઈ બધા? આગળનો પાર્ટ તમે જોયો તો આ જ ચેપ્ટરની અંદર આગળનો પાર્ટ જો તમે જોયો હોય તો આપણે પાર્ટ 2 માં આવ્યા છીએ. પાર્ટ 2 છેલ્લો હથોડો. ભાઈ છેલ્લો હથોડો જો તમે કમ્પ્લીટલી જોઈ લીધો તો તમારે એને છોડીને બીજું કશું જ કરવાની જરૂર નથી, બરોબર છે. અને હા, પાર્ટ 1 ની અંદર એક આપણો દાખલો હતો કે ભાઈ નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો ગણો, અને મેં તમને ડાયરેક્ટલી ગુણાકાર કરીને મેં તમને શીખવાડ્યું હતું, બરોબર છે. તો ભાઈ યાદ રાખજો, અમુક જે અવયવના જે દાખલા હોય છે એની અંદર તમે સૂત્રનો ઉપયોગ ના કરો તો ચાલે, બરોબર છે. એની અંદર તમે ડાયરેક્ટલી ગુણાકાર કરીને તમે દાખલો ગણી શકો છો. હા, આપણે 10મો ધોરણ છે, અમુક હેરનું સૂત્ર છે, એવા જે અમુક જે ચેપ્ટર છે એની અંદર જો તમે સૂત્રનો ઉપયોગ ના કરો તો પ્રોબ્લેમ થાય, ક્લિયર. બટ આવા નાના મોટા અવયવના દાખલાની અંદર કોઈ સૂત્રને એટલું બધું ઇમ્પોર્ટન્સ હોતું નથી, બરોબર છે. તો તમને જે રીતે ફાવે એ રીતે તમે દાખલો ગણી શકો છો. ચલો ભાઈ, મેં તમારા માટે સરસ મજાની એક રકમ લખી છે, થોડીક ટ્વિસ્ટ વાળી છે, ટેઢા હે બટ મેરા હે, કુરકુરે જેવું છે, બરાબર છે. ચલો સમજીએ. પહેલો દાખલો, બહુપદી g of x. શું આપ્યું છે અને શું વંચાય? g of x એ આપેલ બહુપદી p of x નો એક અવયવ છે કે નહીં તે ચેક કરો. એટલે મીન્સ કે આપણો જે p of x જે તમને આપ્યો છે, અહીં જો હું તમને બોક્સ બનાવીને બતાવું છું, જે આપણને p of x આપ્યો છે એનો અવયવ એક g of x જે અવયવ આપ્યો છે x + 2 એ છે કે નહીં એ ચેક કરવાનું છે, બરોબર. ખબર કઈ રીતે પડે? તો આપણે શું કરવાનું, આની જે કિંમત મળે એ આની અંદર મૂકો તો ભાઈ જવાબ શું આવે છે એના આપણે તમને અંદાજ આવશે. જવાબ શું આવવો જોઈએ એ હું તમને જવાબ આવે પછી તમને કહું કે શું જવાબ આવવો જોઈએ, બટ દાખલો પહેલા પૂરો જોતા રહો, તમને અંદાજ આવી જશે. હું એક લીટી કરી દઉં. હા, તમે ભાઈ આ કાર્ય કરી પછી આની અંદર રકમ મૂકજો, એટલે મીન્સ કે એની કિંમત મૂકજો, આ રકમ એટલે p of x ની અંદર. બટ આપણે બોર્ડમાં ભાઈ જગ્યા નથી એટલે હું સાઈડમાં કરી લઉં, તો સમજજો, બરાબર છે. ચલો, g of x બરાબર તમને x + 2 આપ્યું છે, બરાબર. તો હું શું કરે જોઈએ, x + 2 આપ્યું છે એના બરાબર હું શું કરી લે, 0 લઈ લે. શું કરે? 0 લઈ લે. તો જુઓ, x ની કિંમત શોધવી છે, આ +2 છે તો બરાબર ની આ સાઈડ આવી છે, શું થઈ જાય, -2 થઈ જાય. મેં શું કર્યું, x + 2 બરાબર 0 લઈ લીધું, તો આના g of x બરાબર મેં 0 લઈ લીધું, બરાબર. તો શું થઈ છે, આ 2 પ્લસ હતા એ બરાબર ની પેસે જતા રહે તો -2 થઈ ગયા. તો અહીં જુઓ તમને કિંમત શું મળી, તો માટે p of x બરાબર એટલે x ની કિંમત તમને મળી -2. તો આ કિંમત આની અંદર મૂકી જુઓ, જવાબ શું આવે એ સમજો. તો x ની જગ્યાએ -2 મૂકો. જુઓ, x ની 3 ઘાત, જે x હોય, જે તમને x દેખાય ત્યાં -2 મૂકો, એકદમ ક્લિયર, બરોબર છે. x ની જગ્યાએ -2 મૂકો. ચલો, 3 ની 3 ઘાત, 3 એમ ના એમ, x ની જગ્યાએ -2 મૂક્યા અને ઉપર 2 ની ઘાત એમ ના એમ, 3 એમ ના એમ, x ની જગ્યાએ -2 ઘાત, સોરી -2 કિંમત અને +1, બરોબર. આવું જુઓ, આમ તમે સાદુરૂપ કરો, બરોબર છે. -2 ની 3 ઘાતનું સાદુરૂપ શું થાય તમને બતાવવા માટે સાઈડમાં લખીને બતાવું છું, ખબર પડે ક્યાંથી આવ્યું, ખબર પડી. જો ભાઈ દાખલો એમને ગણી નાખવો એ ઇમ્પોર્ટન્ટ નથી, બટ દાખલાની અંદર આ વસ્તુ ક્યાંથી આવ્યું એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કે સમજો, કોઈ બી ટીચર તમે 100 દાખલા નહીં ગણાવવાનો, એક દાખલો એવો ગણો જે 100 દાખલા બરાબર હોય, બરાબર. એક નાનો ટોપિક સમજીને ગણો તો તમને બીજા કોઈ દાખલામાં તકલીફ પડશે નહીં. આ તો તમે 9મા ધોરણમાં છો, પણ આગળ ધોરણમાં આવશો, 10માં આવશો તો સ્ટાન્ડર્ડ ગણિત જો તમે લેશો તો તકલીફ થશે કે નહીં. તો ભાઈ તો જુઓ, સમજો ભાઈ એ બધી વસ્તુ. -2 ની 3 ઘાતનો મતલબ એવો થાય કે -2 ગુણ્યા -2 ગુણ્યા -2. જો ભાઈ આ રફ કાર્ય કરું છું, આ તમારે લખવાની જરૂર નથી, આ રફ કાર્ય લખી દઉં છું. -2 ની 3 ઘાતનો મતલબ શું થાય, -2 ગુણ્યા -2 ગુણ્યા -2, ક્લિયર. જુઓ, પેલા આ બેનો ગુણાકાર કરીએ, માઇનસ માઇનસ પ્લસ, અને 2 ગુણ્યા 2 કેટલા થાય, 4 થાય, ગુણ્યા હજી હવે શું બાકી રહ્યું, -2 બાકી રહ્યા તો -2. તો 4 તો કેટલા થવાના, 8, પ્લસ માઇનસ માઇનસ. જો 4 પ્લસ હતા અને 2 માઇનસ હતા, તો પ્લસ માઇનસ માઇનસ, જવાબ શું થાય, -8. શું થાય, -8. હવે તમને એક મસ્ત શોર્ટકટ આપો, એક ટ્રીક આપો. જુઓ ભાઈ, માઇનસ કિંમત હોય અને એની જે ઘાત લખેલી છે એ ઘાત જો એકી સંખ્યામાં હોય તો જવાબ તમારો માઇનસમાં આવશે. યાદ રાખજો, આ ટ્રીક ખાસ યાદ રાખજો, તમને પ્લસ માઇનસ ભૂલ જ નહીં પડવા દે. માઇનસ કિંમત લખેલી હોય અને ઉપરની ઘાત જો તમને મીન્સ એકી સંખ્યામાં આપી હોય તો આ જે જવાબ રહ્યો એ શેમાં આવશે, માઇનસમાં. અને જો ઘાત
એટલે સોરી આ કિંમત તમારી -2 હોય અને ઉપરની જે ગણતરી એ તમારો ધન કિંમત એટલે કઈ રીતે ધન તો કિંમત ખરી બટ એ તમારી બેકી સંખ્યા હોય તો તમારો જવાબ શેમાં આવશે પ્લસમાં શેમાં આવશે પ્લસમાં તો જુઓ આ પ્લસ એમના એમ -2 ની 2 ઘાત તો -2 ગુણ્યા -2 જુઓ -2 ની 2 ઘાત કરીએ તો કેટલા થાય -2 ગુણ્યા -2 તો જો માઇનસ માઇનસ પ્લસ અને 2 2 4 જવાબ કેટલો થવાનો +4 અને આગળ કેટલા હતા 3 3 દુ 6 પણ કેવા પ્લસ માઇનસ -6 અને +1 ઓલરેડી હતા અને આનું સદરૂપ હું ડાયરેક્ટ કરી દઉં કારણ ખોટી લોડ નહીં લેતો 3 ગુણ્યા 4 કેટલા થવાના 12 થવાના ચલો -8 અને -6 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને જુઓ આ માઇનસ માઇનસ વાળો અલગ કરી દો અને પ્લસ પ્લસ વાળો અલગ કરી દો તો -8 -6 તો માઇનસ માઇનસ પ્લસ તો 8 ને 6 કેવા થાય 14 પણ કેવા માઇનસ કે પ્લસ બંને માઇનસ હતા તો જવાબ કેમ આવશે માઇનસમાં જુઓ આ +12 +1 તો ભાઈ 12 + 1 કેટલા થાય 13 તો ભાઈ જવાબ શું થવાનો એકદમ ઈઝી વસ્તુ છે માઇનસ પ્લસ માઇનસ તો 14 માં 13 કેટલા બચે 1 કેટલા બચે 1 તો તમારો P of -2 બરાબર જવાબ આવ્યો -1 શું કરવાનું જવાબ આવે એટલે મેં તમને આગળના વિડીયોમાં કીધું શું કીધું જવાબ આવે એટલે સરસ મજાનો એક બોક્સ બનાવી દેવાનું હાઇલાઇટ કરવાનું કા જવાબ છે આવું આપણે કરવાનું શું હતું જુઓ બહુપદીનો g of x છે એ બહુપદીનો p of x નો એક અવયવ છે કે નહીં ચેક કરવાનો હતો એટલે આપણે જે x ની કિંમત શોધી -2 જે આપણે p of x માં મૂકીએ બરોબર તો જવાબ કેટલો થવો જોઈએ 0 થવો જોઈએ જો એનો અવયવ હોય તો જવાબ 0 મળે શું મળે 0 દર વખત 0 મળે તો હા જો એનો અવયવ આવો હોય આ સંખ્યાનો અવયવ જો આવો આપેલો હોય તો દર વખત જવાબ શું મળશે 0 જો 0 મળે તો જ આ અવયવ છે ને તો નથી આવડશે એકદમ ક્લિયર ઓકે તો ફટાફટ દાખલો ચોપડામાં ગણી નાખો અને ગણી આગળ નાખો જોઈએ બરોબર છે ચલો ભાઈ આગળનો દાખલો જો તમને આવડી ગયો હોય તો તમારા માટે મસ્ત મજાનો એકદમ કુલ દાખલો લખ્યો છે શું લખ્યું છે 98 ની 2 ઘાત સાહેબ આની અંદર તો આપણે 98 ની 2 ઘાત એટલે 98 ગુણ્યા 98 કરી દે ના ચાલો એવું કરા નહીં આને ભાઈ સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણવો પડે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરવો પડે તો કઈ રીતે ગણશું જોઈએ બટ પેલા એક મારી વાત સાંભળી લો જો તમને વિડીયો જોવાની મજા આવતી હોય મારું લેક્ચરમાં મજા આવતી હોય તો ભાઈ કામ કરો ભાઈ આ વિડીયો પહેલા તો લાઈક એક સરસ મજાનો એક લાઈક કરી દો અને બીજું સબસ્ક્રાઇબ જો ના કર્યું હોય અત્યાર સુધી તો તમારા પૈસા નહીં આપણા સબસ્ક્રાઇબ કરવાના તો જલ્દી કરો યાર તોડી નાખો સબસ્ક્રાઇબ બટન ફટાફટ અમે જોરથી જો ડિસ્પ્લે ના તોડી નાખતા ભાઈ ધીમેથી સરસ મજાનો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દો અને હા તમારા મિત્રોને મોકલવાનું ના ભૂલતા અને બીજું ખાસ એ બધા વિડીયો જુઓ છો તો કંઈક કોમેન્ટ મારો તો મને બી અંદર ગુસ્સા આવે મજા આવે વિડીયો બનાવવાની બરોબર છે તો આ વિડીયોની અંદર 100% હું એવું માનું છું કે જેટલા લોકો વિડીયો જોશે એ બધા એક કોમેન્ટ 100% મારશે ક્લિયર એક કોમેન્ટની હું તમારે એક કોમેન્ટની રાહ જોઈ બરોબર તો ચલો ફટાફટ અહીંયા દાખલા ઉપર ક્લિયર 98 નો વર્ગ કઈ રીતે ગણશું તો મને સમજો કે એક કૌંસ હું લખું છું 98 કઈ રીતે આવે યાદ રાખજો કાં તો કોઈ સંખ્યાના પ્લસ કરો તો બી 98 આવે અને કોઈ સંખ્યાના માઇનસ કરો તો બી 98 આવે તો આપણે એવી સંખ્યા લેવાની આ વસ્તુ બોલું ને ખાસ સમજજો આપણે કોઈ એવી સંખ્યા લેશું કે ભાઈ 0 ના નજીકમાં કોઈ સંખ્યા હોય તો 98 ની નજીકમાં એટલે 0 વાળી સંખ્યા કઈ છે તો આપણી 100 છે કઈ છે 100 છે બરોબર સાહેબ 0 વાળી જ કેમ તો યાદ રાખજો ગુણાકાર કરવામાં 0 વાળી સંખ્યા હોય તો નજીક પડે એટલે મીન્સ જલ્દી ગુણાકાર થઈ જાય બરોબર એટલા માટે 0 વાળી લેવાની નહીં તો આપણે 98 ગુણ્યા 98 કરી તો હક્કે છે કરે બરોબર છે તો ચલો 98 ક્યારે આવે તો 100 માંથી હું કેટલા બાદ કરું 2 કરું તો 98 થઈ જાય અને ઉપર વર્ગનો વર્ગ મેં શું કર્યું 98 લાવવા હતા તો ભાઈ 0 ના નજીકની સંખ્યા હું ચૂઝ કરે તો 98 નજીક કોને 0 આવે તો 100 માં તો 100 માંથી 2 કાઢું તો 98 થઈ જાય ઉપરનો વર્ગ તો એમનો એમ બરોબર આની અંદર શું કરવાનું છે સમજો તમે આની અંદર સૂત્રનો ઉપયોગ બી કરી શકો કયું સૂત્ર તો યાદ કરાવો સૂત્ર લખી લેજો જો એક તો એમ તો સૂત્ર જોવા જઈએ તો 2-3 સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો બટ આપણે બહુ લોટ લેવો નથી આપણે વધરોણમાં જઈએ આપણે જેટલું કીધું એટલું જ કરવું ખાસ કંઈ કરવું જ નહીં સમજે પડે જ ભાઈ તો ફટાફટ કરીએ એ -b નો વર્ગ હોય તો સૂત્ર શું હતું તો જુઓ પહેલાનો વર્ગ એ ખાસ સમજવું પહેલાનો વર્ગ
માઇનસ આ બેના જોડે એ અને બીનો ગુણાકાર, આ બેના જોડે એ અને બીનો ગુણાકાર. ચલો આટલું કર્યું અને પછી માઇનસનો વર્ગ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને છેલ્લાનો વર્ગ. મેં શું કર્યું સમજો, પહેલાનો વર્ગ એટલે પહેલાનો વર્ગ અને છેલ્લું પદ એટલે બીજાનો વર્ગ. ક્લિયર? અને વચ્ચેવાળા પદમાં શું કર્યું તો બે જોડે આ એ અને બીનો ગુણાકાર. બરોબર? હવે તમે આની અંદર પહેલો એ લઈ લો અને બી લઈ લો અને જ્યાં એ દેખાય ત્યાં એની કિંમત મૂકો, જ્યાં બી દેખાય ત્યાં બીની કિંમત મૂકો. દાખલો પૂરો. પણ સાચું તો ભાઈ બધાને આવડે. બરોબર છે? ચલો ફટાફટ લાગી ગયા ધંધે. ભાઈ એ એટલે પહેલાનો વર્ગ એટલે 100 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા એ અને બેનો એટલે એ અને બીનો ગુણાકાર. એ આપણા 100 છે અને બી આપણો -2 છે. બરોબર છે? આવું ધ્યાન રાખજો. અહીં તમે -2 લીધા અને તમે અહીં બી માઇનસ મૂકશો તો ભૂલ પડશે. કેમ ભાઈ સમજાવું. આ માઇનસ કેમ આવ્યા તમને ખબર હોવી જોઈએ. પ્લસ માઇનસ માઇનસ એટલા માટે પ્લસ માઇનસ માઇનસ નો માઇનસ મૂક્યું ખાસ. જો તમે અહીં માઇનસ મૂકો છો તો અહીં માઇનસ આવશે નહીં અને જો તમે પ્લસ રહેવા દો તો જ અહીં માઇનસ થશે. ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ દાખલો કેમ તમને આપવો છે, કેમ પ્લસ વાળો દાખલો નહીં હાલતો? એટલા માટે કારણ કે તમારે વધારે ભૂલો પડે અને ભાઈ બધા લોકોને એક જ જગ્યાએ ભૂલો પડે છે પ્લસ અને માઇનસમાં. ક્લિયર? તો તમારે ના પડ્યું જોઈએ ભાઈ. તમે મારું લેક્ચર જુઓ ભાઈ તો તમારે ભૂલો ના જ પડ્યું જોઈએ. ક્લિયર? તો ઓકે ચલો આઈએ રિટર્ન. આ બીનો વર્ગ, બીનો વર્ગ કરવાનો તમારે તો બીનો વર્ગ કરી દો તો ભાઈ માઇનસ માઇનસ માઇનસનો વર્ગ એટલે પ્લસ થઈ જાય અને 2 નો વર્ગ. ચલો આઈએ રિટર્ન. 100 નો વર્ગ કેટલો થાય તો જુઓ 100 નો વર્ગ થાય 1000. સાહેબ કઈ રીતે સમજાવો, યાદ રાખજો. એકદમ સરસ મજાની ટ્રીક છે. જેટલા 0 હોય અને એનો વર્ગ કરવાનો હોય તો 2 0 છે, 2 વખત લખી દેવાના. તો જુઓ આ 2 0 હતા, વર્ગ આવ્યો છે તો 2 વખત લખી દો. આ 1 વખત આ 2 વખત થઈ ગયા. 2 0 હતા, 1 વખત 2 વખત લખાઈ ગયા. ક્લિયર થઈ ગયું? હું ના કરી હું ટેન્શન. આ માઇનસ ના માઇનસ 2 ગુણ્યા 2 કેટલા થવાના? 2 ગુણ્યા 2 4 અને 4 ગુણ્યા 100 એટલે 400 થાય. ક્લિયર? આવું અહીં 2 નો વર્ગ કેટલો થવાનો? 4. ચલો આ તમારી સંખ્યા આવી. જુઓ એકમ દશક 100 1000 10,000. 10,000 જુઓ 10,000 પ્લસ છે અને -400 છે. 10,000 400 કાઢો તો કેટલા થાય તો 9,600 થાય. અને અહીં કેટલા હતા? +4. તો તમારો જવાબ થશે 9,604. તમારો સરસ મજાનો જવાબ થાય. અમારી અંદર ભાઈ શું નથી આવડ્યું અને કહો તમે શું નથી આવડ્યું? એકદમ ઈઝી દાખલો છે ભાઈ. એકદમ હું એકદમ પ્યોર ગુજરાતી તમને બોલું છું. હું કેમ છે એવું તમને કહેતો નથી. તમને મજા આવે ને ભાઈ એવી લેંગ્વેજમાં બોલું છું કે તમને આમાં શું નથી આવડ્યું. એકદમ ઈઝી દાખલા છે. ન હું હજુ કહું છું 10 મોતરો થોડુંક એટલે થોડુંક હાર્ડ લાગશે. બરોબર છે? કારણ કે 10 મોતરો બધું ફિક્સ હોય છે કે આ કરવાનું છે ને આમાંથી આટલા માર્ક્સ તો આવશે. બટ આની અંદર એવું હોતું નથી. તો તૈયારી કરતા રહો. 10 મોતરોમાં જો તમે આમાં જેટલી તૈયારી વધુ કરશો ને એટલે 10માં મજા આવશે. એટલે તમને વધારે પ્રેક્ટિસ પડશે. બરોબર છે? ફટાફટ દાખલો તમારા ચોપડામાં ગણી લો. આગળ આપણે ત્રીજો દાખલો જોઈએ. બરોબર છે? ચલો ભાઈ આગળનો દાખલો જો તમને કમ્પ્લીટલી આવડી ગયો હોય તો આપણે ચાલુ કરીએ દાખલા નંબર 3. એકદમ ઈઝી દાખલો છે બટ આની અંદર તમારે સૂત્ર યાદ રાખવું પડશે. કારણ કે જો ભાઈ આપણે જે બી દાખલા ગણીશું એની અંદર તમારે સૂત્રો ખાસ યાદ રાખવા પડશે. સૂત્ર વગર દાખલો ગણાશે નહીં. જેમ કે કોઈના લગ્નમાં જમવા ગયા હોય, કંકોત્રી વગર તારી એવી કન્ડિશન થાય ખાતા ડીશ લઈ લે પણ શું કહું છું તો કંકોત્રી લઈ દેવાનું. આમાં એવું જ છે. સૂત્ર આપણા દાખલાની કંકોત્રી છે. એના વગર જો તો મહેનત ના પડે. સમજણ પડે શું કહું છું? હા તો કોઈના લગ્ન કંકોત્રી વગર ના દેવાય અને અહીં સૂત્ર વગર ના દેવાય. હારો મહેનત ના પડે. બરોબર છે? જો તમે દાખલો આપો જોઈએ. આપણે દાખલો શું આપ્યો છે? નિત્યસરનો ઉપયોગ કરવાનો છે અને એનું વિસ્તરણ મેળવવાનું છે. બરોબર છે? આપણો દાખલો તમને કૌંસમાં એવો આપ્યો છે કે ભાઈ કૌંસમાં 2x - y + z એનો વર્ગ. બરોબર? હોલ સ્ક્વેર એવું તો આપ્યું છે. સૂત્ર શું થાય તો સૂત્ર હું લખું છું a + b + c નો વર્ગ હોય. સાહેબ અહીં તો માઇનસ છે એટલે કશો વાંધો નહીં. માઇનસ આપણે કિંમતની અંદર રાખવાનું અને બાર પ્લસ મૂકી દેવાનું એટલે તકલીફ પડે નહીં. સમજાવું, ટેન્શન ના લો. અમુક વસ્તુ ઓકવર્ડ લાગે ને ટેન્શન નહીં લેવાનું. હું એને એકદમ સિમ્પલ વ્યૂમાં સમજાવવાનો ટ્રાય કરે. બરોબર? હું શેના માટે ખબર પડે હું તમને શું કહું છું? હું શેના માટે છું તમે ટેન્શન ના લો ભાઈ. ઇઝી વ્યૂમાં હું તમને શીખવાનો પૂરો પ્રયત્ન કરે બટ વિડીયો દોરાવતા નહીં તો પછી ક્યાંથી ખબર પડશે. ચલો આવી જાઓ ફટાફટ. પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ. ક્લિયર? આટલું શું કરવાનું? પહેલાનો વર્ગ
વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ પ્લસ બોર્ડમાં જગ્યા નહીં લખો થોડું નીચે લખો સમજી લેજો તમે પ્લસ બે જોડે આ બેઓનો ગુણાકાર તો શું લખવાનું 2ab આ બે જોડે a અને b નો ગુણાકાર તો મેં શું લખ્યું 2ab પછી ફરીથી બે જોડે b અને c નો ગુણાકાર તો હું લખી દેવાનું 2bc શું કરવાનું જુઓ બે જોડે પહેલા a અને b નો ગુણાકાર તો 2ab ફરીથી બે જોડે b અને c નો ગુણાકાર તો 2bc પ્લસ હજુ શું કરવાનું જુઓ ab પત્યો p c પત્યો આવું શું આવ્યો a અને c અમુક ભાઈ તમારા ચોપડીમાં c એ લખેલું હશે પણ ભાઈ જુઓ a આગળ લખો c પાછળ લખો કોઈ ફરક પડે નહીં તમારી મરજી પ્રમાણે આપણે લખીએ 2 પ્લસ મેં લખ્યા નીચે લખું 2ca પેલા બે જોડે ab નો ગુણાકાર પછી બે જોડે bc નો ગુણાકાર ફરીથી બે જોડે a અને c નો ગુણાકાર એટલે તમે 2ca લખો અથવા 2ac લખો કોઈ ફરક પડે નહીં આ તમારું સૂત્ર થાય આ સૂત્ર છે સરસ મજાનું શું કર્યું પહેલાનો વર્ગ બીજાનો વર્ગ અને ત્રીજાનો વર્ગ પછી બે જોડે પહેલા બેનો ગુણાકાર ફરીથી બે જોડે પાછળના બેનો ગુણાકાર અને ફરીથી બે જોડે છેલ્લાનો પહેલાનો ગુણાકાર આવડે કે નહીં ભાઈ શેનાથી સૂત્ર તો આવી જાઓ તમે ફટાફટાની અંદર જો ભાઈ આને સમજી લો તમે a આને સમજી લો તમે b અને આને સમજી લો c હવે આ સૂત્રમાં આ કિંમતો મૂકો એટલે તમારો દાખલો પૂરો ક્લિયર ચલો પહેલાનો વર્ગ એટલે a નો વર્ગ એ કેટલો આપ્યો તમને 2x તો 2x નો વર્ગ પ્લસ યાદ રાખજો આ માઇનસનું અંદરના કૌંસમાં લઈ લે બહાર પ્લસ જ રહેવા દે તો પ્લસ b કેટલો આપ્યો છે -y તો -y નો વર્ગ ક્લિયર પ્લસ c શું આપ્યો છે z તો z નો વર્ગ પ્લસ મેં હું તો શું કીધું જુઓ પહેલો બીજો ત્રીજાનો વર્ગ થઈ ગયો હવે બે જોડે પહેલા બે નો ગુણાકાર તો બે જોડે પહેલા બે એટલે 2x અને y નો ગુણાકાર તો 2x અને -y નો ગુણાકાર પ્લસ ફરીથી બે જોડે b અને c નો ગુણાકાર એટલે b કેટલા છે -y અને c કેટલા છે z આ થોડું આનો વકા ચૂંકી લખાઈ ગયું સમજી લેજો કદી હવે જો પહેલા a અને b નો ગુણાકાર કર્યો પછી b અને c નો ગુણાકાર કર્યો આવું જુઓ c અને a નો ગુણાકાર કરવાનો તો બે જોડે c એટલે આપણો z અને a એટલે આપણો 2x થઈ ગયો ગુણાકાર બસ હવે તમે સાદુરૂપ આપો તમારો દાખલો પૂરો 2 નો વર્ગ થાય 4 અને x નો વર્ગ થાય x નો વર્ગ એમ લખાય જુઓ આ પ્લસ એમના એમ માઇનસ નો વર્ગ એટલે માઇનસ નો વર્ગ હંમેશા માટે પ્લસ થઈ જાય અને મેં તમને એક ટ્રીક આપી દી માઇનસ કિંમત આપી હોય અને ઉપર જો ઘાત જો એકી સંખ્યા હોય તો જવાબ માઇનસમાં આવે અને જો કિંમત માઇનસ હોય અને ઉપરવાળી સંખ્યા બેકી લખેલી હોય ભાઈ બે એકી કે બેકી ને તો પછી જો બેકી સંખ્યા હોય તો જવાબ શેમાં આવે પ્લસમાં તો y નો વર્ગ એટલે આપણે પ્લસ y નો વર્ગ થઈ જાય અને આ તો ઓલરેડી પ્લસ છે z નો વર્ગ એમનો એમ આવું જુઓ અહીં જુઓ ખાસ ધ્યાન રાખવાનું છે 2 2 4 તો 4 ગુણ્યા x અને y તો શું લખાય 4xy પણ પ્લસ તો માઇનસ તો જુઓ આ પ્લસ આ માઇનસ પ્લસ માઇનસ શું થાય માઇનસ થાય તો આ તમારું માઇનસ હવે આગળ જો આ જુઓ એના જેવું જ છે પ્લસ માઇનસ માઇનસ તો 2 ગુણ્યા y ગુણ્યા z જોજો ભાઈ આ બે નથી હો આ z છે આ બે જેમાં ડખા થઈ જાય તો 2 ગુણ્યા y ગુણ્યા z તો શું લખાય 2yz અને આ પ્લસ માઇનસ આપણું માઇનસ ક્લિયર જુઓ આમાં તો બધા પ્લસ છે તો ચૂપચાપ પ્લસ મૂકી દો આખો બંધ કરી 2 ગુણ્યા z એટલે 2z અને 2z ગુણ્યા 2x તો 2 2 4 અને z ગુણ્યા x એટલે zx ક્લિયર જુઓ ટપોરા પર ડાયરેક્ટલી કરી દો આ બે તો 2 2 4 અને z ગુણ્યા x zx ક્લિયર હવે આટલો દાખલો છે આમાં શું ના આવડે ભાઈ આવડે મોજ કરવાની પૂરેપૂરી બરોબર છે ફટાફટ છાપો તમારા ચોપડાની અંદર મળીએ આગળના દાખલામાં કે ભાઈ વિડીયો ખોટો લાંબો કરવો યાર બરોબર છે અને જુઓ વિડીયો બીજા તમારા મિત્રોને મોકલતા રહેજો અને લાઈક તો કરતા જ રહેજો ભાઈ લાઈક ના ભૂલતા બરોબર છે ભાઈ તમને પેલો દાખલો આવડી ગયો હોય તો બોર્ડ ઉપર તમારા માટે સરસ મજાની એક રકમ ચકાચક પીટ સીધી દીશ ગરમા ગરમ શું ભાઈ ઉનાળો આવે છે તો મસ્ત રસ જેવી રકમ છે મજા આવી છે જુઓ સમજો શું કીધું છે ઘનનું વિસ્તરણ કરવું શું કરવાનું છે વિસ્તરણ કરવાનું છે રકમ તમને આવી આપી છે
કે કૌંસની અંદર x માઇનસ 2/3y અને કૌંસની બહાર 3 ઘાત આપી છે, એટલે આ તમારું આવી ગયું સૂત્ર. સૂત્રો તમને જે વિતારશે બોસ, ગજબ વિતારશે. તો સૂત્રો ખાસ લખતા રહેજો, એકનો એક કાગળ લઈને બેસજો ભાઈ. દાખલો અલગ લખવાનો અને સૂત્ર અલગ નોટ કરી દેવાનો કે ભાઈ આવું હોય તો આવું થાય, ને કે ધંધે લાગશો એ ફાઇનલ છે, બરાબર છે. સૂત્ર ખાસ લખજો. શું કરવાનું? સૂત્ર ખાસ લખવાનું. તમારા માટે જો બાજુમાં લીધી ગઈ સૂત્ર સાઈડમાં લખી દો ભાઈ, તકલીફ ના પડે ને એટલે. જો ભાઈ સૂત્ર થાય આપણે x અને y નો ઘન. સાહેબ માઇનસ એક કામ કરીએ, જો તમારું સૂત્ર એક વસ્તુ ખાસ સમજજો. કોઈ દિવસ સૂત્ર તૈયાર કરતા હોય ને અને સૂત્ર સમજતા હોય તો ખાસ માઇનસમાં નહીં તૈયાર કરવાનું. શું નહીં કરવાનું? માઇનસમાં સૂત્ર કોઈ દિવસ તૈયાર નહીં કરવાનું. 100% ભૂલ પડવાની સંભાવના વધી છે, કારણ કે તમે બધા હોશિયાર લોકો છો. મારે શું થાય? હોશિયાર લોકો છે, શું થાય? માઇનસમાં તમને લાગી જ જો, સમજ પડે છે. તો એક કામ કરો, પ્લસ રાખો અને પ્લસમાં સૂત્ર લખો, અને જે જગ્યાએ માઇનસ આવતો હોય એને કૌંસમાં માઇનસ લખી દો અને આગળ પ્લસ જ રહેવા દો. આનો છેલ્લે તમે સાદુરૂપ આપશો તો પ્લસ માઇનસમાં માઇનસ થઈ જશે, તો તમારું સૂત્ર ખોટું નહીં પડે કે તમારો જવાબ બી ખોટો નહીં પડે. આ વસ્તુ આ તમારી મિત્રસરની આ એક નાની ટ્રીક છે, યાદ રાખજો. હું બી આવું કરતો હતો ભાઈ, બરાબર છે. મારા બી પ્લસ માઇનસ હું તમારી ઉંમર નહોતો ત્યારે બહુ ભૂલો પડતી મારે, એટલે આ ટ્રીકમાં જાતે બનાવેલી છે. તમે વિચારજો આ ટ્રીકમાં, બરાબર, મજા આવશે. ઓકે ચલો, પહેલાનો ઘન શું કરવાનું? પહેલાનો ઘન એટલે x ની 3 ઘાત પ્લસ બીજાનો ઘન એટલે y ની 3 ઘાત પ્લસ નીચે લખું છું, પ્લસ કઈ નીચે લખું છું ખાસ જોજો, કારણ કે બોર્ડમાં જગ્યા ઓછી. આ 3 જોડે x અને y નો ગુણાકાર, તો 3 જોડે x અને y નો ગુણાકાર, તો x અને y નો ગુણાકાર. ફરીથી એમનું એમ ફરીથી લખી દો, 3 જોડે x અને y નો ગુણાકાર એમના એમ લખી દો. આવું કરવાનું શું તમે સમજો, એક વખત x ઉપર વર્ગ, એક વખત y ઉપર વર્ગ. શું કર્યું મેં? 3 જોડે x અને y નો ગુણાકાર લખ્યો, ફરીથી પ્લસ કહીને એનું એ જ લખ્યું, 3 જોડે x અને y નો ગુણાકાર. યાદ એટલું જ રાખવાનું, એક વખત x ઉપર વર્ગ કરી દેવાનું, એક વખત y ઉપર વર્ગ કરી દેવાનું. શેનીજી એકદમ મસ્ત મજાનું છે. આ સૂત્ર તમારું રેડી, આમાં મૂકી દો, ક્લિયર દાખલો. ચલો ભાઈ, જો તમને સૂત્ર આવડી ગયું હોય તો એના ઉપરથી ખાલી આ કિંમતો મૂકો, તમને જવાબ આવી જશે. એકદમ ઈઝી છે. ચલો હું ફટાફટ મૂકી દઉં દાખલો, લોબો કર્યા વગર, વિડીયો લોબો કર્યા વગર. ચલો આવી જાઓ ફટાફટ આ સાઈડ. જુઓ, પહેલો આપણો x સમજી લો અને આ આપણો y સમજી લો. ક્લિયર? મૂકી દો ફટાફટ કિંમતો. પહેલો x એટલે x ની 3 ઘાત. જુઓ આ માઇનસ y ની અંદર લેજો, સૂત્રમાં ના લેતા, એટલે હું પ્લસનો પ્લસ જ રહેવા દે, બરોબર છે. y શું આપ્યો છે? તો માઇનસ 2/3 ની y અને એની 3 ઘાત. જુઓ, પહેલાની 3 ઘાત કરવાની, હવે બીજાની 3 ઘાત કરવાની. પછી શું કરવાનું સમજો, પ્લસ 3 જોડે પ્લસ આ 3 જોડે x અને y નો ગુણાકાર. જુઓ આ 3 જોડે x અને y નો ગુણાકાર. તો ચલો આ 3 જોડે આ x અને y કેટલા આપ્યા છે? -2/3. આનો y બહુ રહી જાય, એટલે થોડું ધ્યાન રાખજો. ગુણાકાર હવે એવું ને એવું ફરીથી લખી દો, 3 જોડે x અને y નો ગુણાકાર લખ્યું. તો શું કરવાનું સમજો, સૂત્ર તમને યાદ કરવા માટે સમજાવું. 3 ગુણ્યા x અને y નો ગુણાકાર, ફરીથી એવું લખવાનું, 3 ગુણ્યા x અને y નો ગુણાકાર. એક વખત x ઉપર વર્ગ, એક વખત y ઉપર વર્ગ. આ આપણું સૂત્ર પૂરું. ક્લિયર? આપણે સાદું ફટાફટ x ની 3 ઘાત. જુઓ હવે પ્લસ લખું માઇનસ લખું તમને સમજાવો. પહેલા આ સાદુરૂપ આપો, પછી તમને પ્લસ માઇનસ ખબર પડી જશે. જુઓ માઇનસ ની 3 ઘાત એટલે માઇનસ 2 ની 3 ઘાત શું થવાની? જુઓ -3 વખત. યાદ કરાવો, આગળ દાખલા મેં ટ્રીક આપી હતી, આ ટ્રીક ખાસ યાદ રાખવાની ભાઈ. પ્લસ માઇનસ ની ભૂલ જ નહીં પડશે તમારે. જુઓ માઇનસ કોઈ કિંમત આપેલી હોય અને એની ઘાત જો એકી સંખ્યા હોય તો કંઈ પણ કરો જવાબ માઇનસમાં જ આવશે. ક્લિયર? તો તમારો જવાબ પ્લસ માઇનસ શું થવાનું? પ્લસ માઇનસ. કેમ ભાઈ? કારણ કે જુઓ આ માઇનસમાં કિંમત છે અને ઘાત કેવી છે? એકી, તો જવાબ શેમાં આવશે? માઇનસમાં. તો ચાલો 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત કેટલી થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અહીં તમને લખીને બતાવું. 2 ની 3 ઘાતનો મતલબ શું થાય ભાઈ? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 2 4 4 2 8. તો શું જવાબ થાય? 8. તો 2 ની 3 ઘાત થઈ આપણી 8. અને 3 ની 3 ઘાત કેટલી થવાની? તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 3 9 અને 9 3 27. તો 27 આપણા એમ ના એમ. અને y ની 3 ઘાત, તો એ બી એમ ના ભૂલતા હો. આ y ને ના ભૂલતા કે તમે લખશો ભાઈ. જુઓ હવે પ્લસ કે માઇનસ સમજાવી દઉં. આ પ્લસ માઇનસ
માઇનસ, કારણ કે આપણો કોઈ બી પ્રકારનો વર્ગ નથી. હવે જુઓ આ 3 3 ઉડી ગયા, બરાબર છે. હવે x નો વર્ગ એમ ના પણ અહીં જોઈ લો, આ પ્લસ માઇનસ માઇનસ લખ્યા, 2 ગુણ્યા y એટલે 2y, અને આ પેલા આપણે પેલા x લખશું પછી આપણે y લખશું, તો 2 એમ ના એમ અને x નો વર્ગ ગુણ્યા y. હા, તમે ભાઈ -2y લખીને x નો વર્ગ લખી શકો છો, કોઈ ભૂલ પડે નહીં. તો પેલા શું લખી દેવાનું, આ -2 ના -2 x ગુણ્યા y, તો x ગુણ્યા y અને x નો વર્ગ હતો, યાદ રાખજો, વર્ગ ના ભૂલતા. હવે રીટર્ન જો નીચે પ્લસ માઇનસ કરીને પેલા એક મિનિટ ભરો, પેલા જોઈ લઈએ શું થાય છે. આ 3 ઉડી ગયા. આવું જુઓ, માઇનસ તમે સંખ્યા આપી છે અને ઘાત કેવી આપી છે, બેકી સંખ્યા, બરોબર. તો -2 નો વર્ગ કેટલો થવાનો, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ફરીથી બોલું છું, માઇનસ સંખ્યા આપી હોય ને ઘાત તમને બેકી આપો, શું જવાબ થઈ જાય, પ્લસ જવાબ થઈ જવાનો. તો -2 ની 2 ઘાત એટલે -2 ગુણ્યા -2, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને 2 2 4, તો એ જવાબ તમારો શું થઈ જાય, 4. તો આ પ્લસ થઈ ગયું ને આ બી પ્લસ થઈ જશે. ખબર પડી મેં ક્યાંથી થયો, તો ઠીક. 2 નો વર્ગ આપણો 4, x એમ ના એમ એના y નો વર્ગ, આ ના ભૂલતા. ક્લિયર? આ તમારો જવાબ છે ને ભાઈ, જવાબ એકદમ. આથી શું હોય લ્યા, આથી શું હોય, કઈ ના હોય ભાઈ. આ રોકડા માર્ક્સ છે, 3 માર્ક્સ રોકડા છે ભાઈ. તો યાદ રાખજો, પૂરી પ્રેક્ટિસ કરો ભાઈ, માર્ક્સ ના જવા જોઈએ. રિઝલ્ટ આવે ને મને યાદ કરજો, સાહેબ આવ્યું એકદમ મોજ, બરાબર છે. તો આપણો હથોડો હિટ જવો જોઈએ ભાઈ, હથોડો હિટ છે અને છે. કોમેન્ટ કરી દો ભાઈ, એકદમ તોડી નાખે ફોડી નાખે એવી આ હિટ, હથોડો કેવો છે, હિટ, બરાબર છે. ચલો ભાઈ, આ ફટાફટ દાખલો ગણો, આગળ દાખલા મળીએ, બરોબર છે. ચલો ભાઈ, સરસ મજાનો તમારા માટે દાખલો ગણ્યો છે, અવયવ પાડવાના છે. ઓકે, ઉભા રહેજો. હા, તમને અવયવ પાડીને આપેલા છે, તો તમારે શું કરવાનું છે, યાદ કરો ભાઈ. આપણે એક સૂત્ર જોયું હતું, કયું સૂત્ર જોયું હતું, તો અહીં સાઈડમાં લખું છું, a + b + c ના વર્ગનું સૂત્ર જોયું હતું. સૂત્ર શું હતું, પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ અને ત્રીજાનો વર્ગ વત્તા 2 જોડે a અને b નો ગુણાકાર, ફરીથી 2 જોડે b અને c નો ગુણાકાર, ફરીથી 2 જોડે a અને c નો ગુણાકાર. આપણે સૂત્ર કમ્પ્લીટલી એક એક વસ્તુ સમજીને જોયું હતું, બરાબર છે. તો સમજો, તમને એવું ચાલે છે. જુઓ, પહેલો વર્ગ, બીજો વર્ગ, ત્રીજો વર્ગ છે. તો ભાઈ આ જ સૂત્રનો ઉપયોગ થશે, કયું, a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c ના વર્ગ વાળું, બરોબર છે. તો ફટાફટ લખી દો. ક્લિયર? જો વર્ગ હોય તો આપણે વર્ગમૂળ કાઢવાનું, જો ઘન હોત તેનો આપણે ઘનમૂળ કાઢો, બરોબર છે. તો ચલો આવી જાઓ ફટાફટ દાખલા ઉપર. તો અહીં સૂત્રનો ઉપયોગ કરીએ. પહેલાનો વર્ગ, તો હું 4 નું વર્ગમૂળ શું થાય, તો 4 નું વર્ગમૂળ થાય 2. એ વર્ગમૂળ તો ખબર પડે ને, અહીં આ રીતે સાઈડમાં લખીને બતાવો. આ 4 નું વર્ગમૂળ શું થાય, 2. 2 નો વર્ગ 4 થાય, તો 4 નું વર્ગમૂળ 2 થઈ જાય. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો. તો 4 નું વર્ગમૂળ થઈ જાય 2, મારા અંગૂઠા ઓગળી પર ધ્યાન રાખજો. 4 નું વર્ગમૂળ થઈ ગયું 2 અને x ના વર્ગમૂળ થઈ જાય ખાલી x. ક્લિયર? હવે આવી જુઓ, પ્લસ ના પ્લસ. હવે 9 છે, તો 9 નું વર્ગમૂળ શું થાય, તો 9 નું વર્ગમૂળ થાય 3. હું કૌંસમાં એટલા માટે લખું છું કે ભાઈ આ જે પદ રહે ને એ ભેગા ના થાય, એટલા માટે. કારણ કે પ્લસ માઇનસમાં તકલીફ પડશે. હવે જુઓ, કયું પ્લસ હતું કયું માઇનસ હતું એ આપણે શોધવાનું છે, તો જ બરાબર. પહેલા હું બધા પ્લસ જ લખી અને પછી આપણે જોશું કે આ માઇનસ ક્યાંથી આવ્યું, ને તો ડખા થાય, બરોબર છે. વચ્ચેથી લખીને તમને ખબર નહીં પડે, એટલે હું પેલા પ્લસ લખીને તમને બતાવી કે જો અહીંથી માઇનસ આવે એટલા માટે આ માઇનસ થાય. ક્લિયર? તો અહીં તો ફટાફટ દાખલા ઉપર 9 નું વર્ગમૂળ 3 થાય અને y ના વર્ગનું 5. 16 નું વર્ગમૂળ થાય 4, એ વર્ગમૂળ અહીં તમને બતાવ્યું એ રીતે. 16 નું વર્ગમૂળ 4 અને z ના વર્ગનું આપણું z જ થાય. તો ઉપર વર્ગ લખતા રહેજો હો ભાઈ, એકદમ નહીં લખશો પાછા. ચલો અહીં ક્લિયર આવી જાઓ. +12xy -24yz અને -16xz, બરોબર છે. હું આ સૂત્ર થોડુંક ભૂસી નાખું તો સારું રહેશે. ઉભા રહો. ચલો, હવે અહીં માઇનસ આવ્યો અને અહીં બી માઇનસ આવ્યો. મેં આ બધા પ્લસ લખ્યા છે, તો આ -6 કઈ રીતે એ આપણે સમજવાનું છે. બટ પહેલા આપણે સૂત્ર પ્રમાણે ગણી નાખીએ, પછી માઇનસ સમજીએ. ક્લિયર? તો હું શું કરે છું, પ્લસ આપણું સૂત્ર શું હતું, 2 જોડે પહેલાનો એટલે a અને b નો ગુણાકાર. તો ભાઈ a જુઓ, સમજો, આ a, આ b અને c. ક્લિયર? તો 2 ના જોડે a અને b નો ગુણાકાર લખી દો. 2 ના જોડે a એટલે આપણા 2x અને b એટલે આપણા 3y ગુણાકાર. ક્લિયર? ચલો ઓકે, હમણાં હાલ તો લખી રહ્યો હતો, પછી સાફ કરી દે. અહીં નીચે લખું ફરીથી 2 જોડે
બી અને સી નો ગુણાકાર, તો બી કેટલા 3y, સી કેટલા 4z. ક્લિયર? ફરીથી બે જોડે સી અને એ નો ગુણાકાર. સૂત્ર શું હતું? પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ. બરાબર? પછી બે જોડે એ અને બી નો ગુણાકાર, ફરીથી બે જોડે બી અને સી નો ગુણાકાર, અને ફરીથી બે જોડે સી અને એ નો ગુણાકાર. આ આપણું સૂત્ર હતું. હું 10 વખત બોલી તમે સમજાવ્યું તો તમને યાદ રહી ગયો છે. બરાબર છે ભાઈ? તો એ રીતે બે જોડે સી અને એ નો ગુણાકાર. સી કેટલો છે તમારો 4z અને એ છે તમારું 2x. હવે સમજો, હવે સી એ બી સી કાઢી નાખો. હવે આની અંદર પ્લસ કયો હોય કઈ રીતે ખબર પડે સમજો. આ પહેલું પદ, આ આપણું બીજું પદ અને આ આપણું ત્રીજું પદ. આ મોસ્ટ વસ્તુ સમજવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા આટલું જ છે. આ બધું છોકરો કરી નાખે. બરાબર છે? એકદમ પપલું જેવો દાખલો છે, આવડી જાય. બટ આ પ્લસ માઇનસ નું ધ્યાન રાખજો બસ. કઈ રીતે થયું, કઈ રીતે આવ્યું એ જોઈ લો બસ. હવે સમજી લો, પહેલું સ્ટેપ શું છે? 12xy. તો 12 થાય છે, પેલા જોઈ લો. 2 2 4, 4 3 12. ઓકે, ચલો 12 થઈ ગયા. x ગુણ્યા y, xy થઈ ગયું. બરોબર? હવે જે પહેલું પદ છે એ કેવું છે? પ્લસ છે. તેનો મતલબ શું થયો કે જે આપણું પહેલું x અને y હોય આ બંનેમાંથી જુઓ, કારણ કે જો પહેલું પદ હું લખી તું બે જોડે x અને y નો ગુણાકાર, તો હું લખી રાખું એ, આ બી અને સી આ લખી રાખું છું. આ તમે રફ કાર્ય માટે લખ્યું છે, સમજવા માટે યાદ રાખજો. બે જોડે એ અને બી નો ગુણાકાર, તો જુઓ એ અને બી બંનેમાંથી જો કોઈ બી માઇનસ હોત તો આ જવાબ કેવો થઈ જોત? માઇનસ હોત. પણ કેવો છે? પ્લસ. તો આ બંને કેવા હશે? પ્લસ. ક્લિયર? સમજણ પડી? ફરીથી બોલું છું, આ બંનેમાંથી જો કોઈ માઇનસ હોત તો પ્લસ માઇનસ માઇનસ આ માઇનસ ચિહ્ન થાત. એટલે જુઓ અહીં પ્લસ આપ્યું છે એટલા માટે મેં પ્લસનું પ્લસ લવા દીધું. ક્લિયર? ઓકે, ચલો. હવે આપણું એ પ્લસ છે અને બી એ પ્લસ છે. હવે આગળ જઈએ બીજું પદ. તો બીજું પદ શું હતું? બે જોડે બી અને સી નો ગુણાકાર. ક્લિયર? તો હોય જુઓ બીજા પદમાં શું છે? માઇનસ. તેનો મતલબ એવો થયો કાં તો બી માઇનસ હોય કાં તો સી માઇનસ હોય. સમજી લો આગળના પદ પ્રમાણે એ અને બી તો પ્લસ હોય, તો માઇનસ કોણ થઈ જાય? સી. કઈ રીતે સમજાવું? જુઓ માઇનસ છે તો માઇનસ કઈ રીતે હોય? પેલા જોતા પહેલા આ 24y જોઈ લો. આમાં 24y થાય છે, જોઈ લો. 2 3 6, 6 4 24. ઓકે, 24 થઈ ગયા. y ગુણ્યા z, તો 24y થઈ ગયા. તેનો મતલબ આ જે પ્લસ, આ પ્લસ તો હું ખાલી એમને લખ્યું છે તમને સમજાવવા માટે. અહીં જુઓ પદ શું છે? -24yz. બરોબર? તો અહીં માઇનસ છે, એનો મતલબ શું થયો? બી અને સી માંથી કોઈક માઇનસ હશે. ક્લિયર? તો જુઓ બી તો ઓલરેડી આગળના પદમાં પ્લસ થઈ ગયો તો ભાઈ માઇનસ કોણ થાય? સી માઇનસ થાય. તો સી શું છે? 4z. તો ભાઈ 4z કેવા હશે? માઇનસ. ક્લિયર? ઓકે, આઈ જો રિટર્ન અહીં. હવે ઓકે, આપણને સી માઇનસ મળી ગયું, એ અને બી પ્લસ છે તો કઈ લોડ નહીં. સી કેટલા હતા? -4z અને એ હતો આપણે 2x. ઓકે, આટલું ક્લિયર? લો, આ તમારો દાખલો પૂરો થઈ ગયો. વિચાર લો. બરોબર? તો જુઓ આ સી કેવો થશે? માઇનસ. તો તમે સૂત્રમાં બદલી નાખી શકો છો. આ તમે માઇનસ કરી દો, આ બી માઇનસ કરી દો. તો ચલો આમ પ્લસ માઇનસ અહીં માઇનસ કરી દો એટલે તમારે ભૂલ પડે નહીં. તો પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, એ તમારું સૂત્ર, એ તમારો જવાબ. 2x પ્લસ 3y અને -4z નો વર્ગ. આ તમારો દાખલો પૂરો. હા, તમે આમાં પ્લસ કરીને માઇનસ મૂકી શકો છો. તમે અહીં બી પ્લસ કરીને માઇનસ મૂકી શકો છો. બરાબર? પણ તમે અંદર માઇનસ લખશો તો બહાર પ્લસ લખી શકો છો. બટ પ્લસ બહાર જો તમે પ્લસ ના લખવું હોય તો -12 લખી દેજો. ક્લિયર? આ તમારો જવાબ. જવાબ શું આવ્યો? 2x પ્લસ 3y -4z અને એનો વર્ગ. આ તમારો એકદમ એક્ઝેક્ટલી જવાબ. આટલા દાખલા હું સ્ટોપ કરું છું. જો આ નવો બીજો વિડીયો જોતો હોય તો સબસ્ક્રાઇબ બટન ફટાફટ ક્લિક કરી દો અને સરસ મજાની એક કોમેન્ટ પણ મારી દેજો, જેથી મને મજા આવે, મને ઉત્સાહ ચડે કે ના વિડીયો બનાવો. બરાબર? છોકરો માટે બનાવો. પણ તમે કોમેન્ટ કરશો, લાઈક કરશો તો મજા આવશે ને તો આવશે નહીં. અને તમારા મિત્રો હોય, તમારા સ્કૂલનું ગ્રુપ હોય અથવા તમારું કોઈ અંદર ગ્રુપ હોય તો એમાં બી વિડીયો શેર કરતા રહો. બરોબર છે? મળીએ નેક્સ્ટ વિડીયો અંદર. કયો વિડીયો? હથોડાની અંદર. બરોબર છે? ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.